જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. તમને બધાને એમ થતું છે કે આ કાયમ તો ડ્રેસ પહેર્યો, આ કેમ સાડી પહેરી લીધી. તો સાડી નાખીને ક્યાં જવાનું છે? એમ તો આજ છે ને અમારે દશામાનું વ્રત જેને અમાને દી લીધું હોય એને તો આજ નોમ દી પૂરું થઈ જાય, અને પડવાનું લીધું હોય ને તો દશમના દી પૂરો થાય. અમારે બધા નોમનું રહે છે. એટલે અહીં જે અમારા બાજુમાં છે ને જોજીમાં અમે જે મકાનમાં રહીએ છીએ ને એવડા એ માડીના બેન જ છે. એ માડી તો ત્યાં નથી પણ એના બેન જ છે. એની ત્યાં જઈ ફોન હરખો રાખ, આમાં નહીં કરતો, હરખો વ્યવસ્થિત રાખ ને. તો એ એને દશામાનું વ્રત છે ને એમને દશામાં આવે છે ખોડિયારમાં. અને અત્યારે ગરબા કાઢે ને એટલે 10 બહેનો આવે છે. એટલે પછી અમે ત્યાં કાયમ છે ને ગરબા ગાવા સાંજે જતા. તો વિડીયો ને એવું તો હું કાયમ ફોન હારે લઈ જતી ગાવા હાટું. ગરબાને એવું ગાતા ત્યાં ફોનમાંથી કીર્તન ને એવું બધું, પણ હું વિડીયો નથી ઉતારતી. તો વિડીયોમાં એવું હોય આપણે ગામડામાં તો એવું કે કોઈ એમ કે વિડીયો અમારા ન ઉતારતા, કે અમારું એમાં મૂકતા ને એવો ઉતારો ભલે એમ. અને કોઈ કે ઉતારે એવું નહીં, એટલે હું છે ને વિડીયાને એવું બહુ ઓછા જ ઉતારું છું. એટલે કોઈને અહીંયા ગામડામાંથી એવું હોય, કોઈને ગમે કોઈને ન ગમે એમ. એટલે હું વિડીયા મને કાંઈ ઉતારવામાં ને બોલવામાં મને આમ કાંઈ ઓલું ન થાય, મને શરમ ને એવું આવે કે એવું કાંઈ નથી. પણ બધાને વિડીયામાં આવું ગમતું ન હોય એમ, કે બધા એમ કહે કે ઉતારજો નહીં ઉતારતા ને એવું બધું કરતા હોય. એટલે છે ને હું વિડીયો બહુ ઓછો જ ઉતારું છું પબ્લિકમાં વિડીયો. જોકે અજાણ્યા જગ્યાએ જઈને પબ્લિકમાં ત્યાં તો વિડીયો ઉતારી હતી, પણ અહીંયા આપણે એવી રીતના ન ઉતારવું એમ. એટલે પછી વિડીયોને એવું નહોતી ઉતારતી. અને કોઈ તો ગાતું હોય તો એમને કોઈને ગૌઢા માણસને એને જ શોખ થાય, તો એ તેમ કે તમે સત્સંગને એવું કરી તો વિડીયો ઉતારતા હોય તો. પણ હું વિડીયો નથી ઉતારતી, બહુ બધાને ન ગમે એમ. એટલે અમે જો અહીંયા અત્યારે અમારે ગરબા ગાવા અમે 10 દિવસ લગી દશામાનું વ્રત હતા ને તો ત્યાં ગરબા ગાતા. પછી દર મંગળવારે સત્સંગ કરી, પછી દર 11 અંજવાળી 11 અંધારી 2 11 અને પૂનમનો સત્સંગ હોય. અને ગમે એ સારું મોટો તહેવાર હોય કે ગમે એ સારો વાર તહેવાર ગમે એ હોય ને તો ત્યારે પણ અમે સત્સંગને એવું તો કરીએ જ તે. કોઈ બીજને એવું હોય, મોટી બીજ હોય, બીજનો તો પહેલાં તો કાયમ રાખતા હતા. હવે તો મોટી બીજને એવું હોય ને ત્યારે સત્સંગ કરીએ. એટલે સત્સંગ હોય જ તે અમારે હોળી ધૂળેટીનું ને એવું બધા વાર તહેવારમાં સત્સંગ કરીએ છીએ. ત્યાં અને અત્યારે તો શ્રાવણ મહિનો હાલે છે, ત્યાં આખો મહિનો અપર મહિનામાં આખો મહિનો સત્સંગ કર્યા. અને શ્રાવણ મહિનામાં તે આખો મહિનો સત્સંગ કરવાનો. એટલે 10 દિવસ અહીંયા કર્યો સત્સંગ. અને હવે બીજે છે કુંભાર એને ન્યા એને શિવલિંગ લઈ આવ્યા છે, બનાવી છે એવું કંઈક છે. તો ત્યાં મહિનો દી લગી સત્સંગ કરવાનો છે. તો બંધ છે ને તો વિડીયો ઉતારીશ ક્યારેક. અને અહીંયા તો જોવો એટલે હું વિડીયો ઉતારતી નહોતી. એટલે અમારે છે ને પ્રસાદી અત્યારે જ નથી જવાનું, અમારે સાંજે 5-6 વાગે જવું અમે. થોડું ઘણું એમ કે ત્યાં કામ હોય તો કામને એવું કરાવશું. અને સાંજે પ્રસાદી લેવા જવાનું છે દશામાં. એ તો બંધ છે તો થોડો ઘણો વિડીયો ઉતારીશ એ દશામાં. હજી અત્યારે તો આખો દી મારે કામે બેસવાનું છે, હીરામાં બેસવાનું છે. પછી 5-6 વાગે ફોન કરીને અહીંયા બધા જાતા જ હોય, પૂછી લે કે કામ છે તો હું આવું એમ. નકર ફોન કરજો એમ કીધું જ છે કે તમે આવો ને ત્યાં એટલે મને ફોન કરજો તો હું આવીશ એમ. અને તમને એમ થાય કે કેમ વાડીમાં આવીને ઉતારે છે. તો અમારે હીરાનું કામ ચાલુ હોય ને તો મોટર ચાલુ હોય એટલે એનો અવાજ બહુ આવે. એટલે તમને એમ થાય કે આ વેડિયામાં હું આ કાયમ નકરું ગમે તે પાણી જ આવતું છે. પાણી નહીં, પણ અમારે હીરામાં બેસી ને તો એમાંય તે પાણીની જે નાની મોટર હોય ને સિંગલ ફેસની એ મોટર હાંકવાની હોય, એટલે કાયમ અવાજ આવતો હોય. એટલે હું છે ને વિડીયો બનાવવા આ બાજુ અત્યારે વિહાવી સવી. તો હાલો અત્યારે તો કામકાજ કરીને હીરામાં બેસવાનું છે આખો દી. પતંગિયું કેવું મસ્ત ઉડે છે. અને અહીંયા શું મેં કાલ છે ને ફૂલ નાખ્યા. ઓલા કાલ અહીંયા રાખ સાટતી તઈ નહોતા દેખાતા, કરમાઈ ગયા હતા. જો કાલ મેં છે ને આવ્યા હજી કાલ જ લઈ આવી છે. જો કેવા સરસ ખીલા, કાલે ખીલેલા હતા. તો બીજા દિવસે છે ને એ તરત કરમાઈ જાય. જો આવા થઈ જાય. આ તોય ખીલેલા ને ખીલેલા છે. આજે કરમાઈ ગયા ત્યારે પાછા ખીલા. નકર એક જ દિવસ રહી. આજ તો પાછા દેખાય છે. આ એટલા નાખ્યા. જો આના બે એક જ છે. આ મેં મારી ત્યાંથી ત્યાં દીધા હતા, ત્યાંથી અહીંયા લઈ આવી હતી. તો એને વાવ્યા ને તો કે આવડા આ ફૂલ ને આ ફૂલ બે એક જ છે. એમ તો મારે જો આવા થાય છે. ગમે એમ હોય. જો મારા આ રીતના થાય. નકર પહેલાં ઉનાળામાં થતા ને ત્યારે 2 કલરના થતા હતા. ફરતા આછો આછો ટમેટા હોય, અંદર પીળો હોય આ રીતનું. પણ આ ઘાટો છે. જો મારે છે ને આશા થતા. અત્યારે બે આમ અલગ અલગ લાગે છે. અત્યારે તો આ તો થોડુંક આવું ખીલું છે, નકર હાવ પીળું ખીલે છે. જો કેટલો ફેર લાગે છે.
નકર મેં આમાંથી દીધા ને એ ન્યાય એને નાખ્યા ને તો આ રીતના જ થયેલા છે બધા. અને આ જો અત્યારમાં છે ને હું કામે બેસી ગઈ હતી, પણ જઈને નાવું હતું ને તે હું ગરમ પાણી એને આપવા આવી હતી. આમાં એવા છે પીવા હો, આમાં બહુ નથી ખેલતા. એટલે હું જઈને પાણી ગરમ કરી દેવા આવી હતી ને, ગરમ મૂકેલું જ હતું, દેવા આવી હતી. એટલે ત્યાં પ્રીતિ આવી કે આલ્યો રીંગણીનો રોપ, તો આ મેં કીધું છે ને તાજો તાજો છે ને ત્યાં નાખી જ દઉં. બે કોલો થઈ ગયું છે એટલે તાજો નાખી દઉં ને તો ચોટી જાય ખાડા કરીને. પા હારી છે. છાટા કોક કોક આવે, કાલે કેવો અંધારો તો કાંઈ આવ્યો નહીં વરસાદ. અમારે કેમેરામેન તો નાવા બેઠા છે, નકર તો થોડીક વાર ફોન પકડે તો હરખો વિડીયો બને ને રાઈટે રહેવાય એમ છે. ને મારે પછી છે ને કામે બેહવું છે, હીરા પૂરા કરવા છે થોડાક. અહીં જો ગુવાર નાખ્યો હતો ને કાંઈ થયો નહીં, એમાં પાછું મેં દાંતળી મારી નીકળી ગયો. ઓલી બાજુ નાખવી ત્યાં આ કે આ બાજુ નાખ, ત્યાં પછી કે અહીંયા ધાબે ચડવામાં ને એમ કેર આવે રસ્તામાં, એ કે અહીંયા નાખ આ બાજુ, અહીંયા નાખી દો બીજું. છે લીંબુડી ઉગીશ નાની એવી. ઓલી બધી રીંગણી તો અસલ મજાની ચોટી ગઈ છે. મરચી છે, મરચીનો રોપ આવી ગયો છે. લીંબુ કાઢવો છે પણ ક્યાંય ગયા રોપડા. તો મૂળિયું કપાઈ ગયું લાગે, નહીં થાય, મૂળિયું છે જ નહીં. ભરતી આવી તો થોડુંક પાણી નાખ્યું. અહીંયા દાળ મૂકી છે, થોડીક વાર જઈ હાટું ગરમ પાણી કર્યું ને, ગરમ પાણીમાં પડી રહી ને તો ચડતા વાર ન લાગે. એક બે સીટી કરો ને ત્યાં થઈ જાય. આમાં ફૂલ ખીલું એક જો એક કાલ ખીલું હતું, એક બે દી પહેલાં ખીલું હતું. તો આ નકરા સાપા બેઠા છે, કળિયું બધા એમાં પહેલાં બેઠી હતી ને એ રીતનું. અત્યારે તો એક જ ખીલે છે, અત્યારે તો એક હારે 15-15 20-20 ખીલતા હતા. આમાં નકરી કળિયું છે, આ ઉપર ચડાવ્યો છે મેં દોરી ઉપર. ગુલાબી કેદુના ખીલે છે, એમ તો ઘણા દિવસથી ખીલે છે, રોજ 2-3 તો રોજ જ તે.
થાય જો વરસાદ અંધાર્યો છે થોડો થોડો. આમ ઓલી બાજુ છે, આ બાજુ બહુ નથી, કોક વાદળી છે, છાટા કોક કોક ખરે ઓલી બાજુ તો અંધારેલો. અને સવારે તે સાટા તો રોજ આવે જ તે સરફર આવે ને વયો જાય છે. તો એ બેસી ગયા જમવા, રોટલી શાક બની ગયું છે. હાલો તો ચણાની દાળ બનાવી છે. જયભાઈ આ કાંઈ નાખવા દે ન હોય ને કેવો જ દાળ કેવી બની, કલર કેવો આવ્યો છે. નહીં મરચું ટમેટું બાકી લસણ ડુંગળી ફેના નાખવા દે, કોથમીર ન નાખવા દે. કેવી દાળ લાગે એને લીધે તેને અમારે એવી હાદી હાદી ખાવી પડે. એટલા હાથું નોખી વઘારાય નહીં જરા ખાય તો જાય એટલી કંઈ એ નહીં ખૂટવાડે, એટલી ખૂટી જાય જો ના પાડે. એટલે સંભારો ડુંગળી ને ઓલા બે છે ચીભડા ને ડુંગળી બી છાશ આપી દો. પોણા 12 થયા છે, ત્યાં 5-10 મિનિટ થાય. 10 બાકી ને ત્યાં 12 તોય પોગી જાય ને. મારે તો હજી કામે બેસવાનું 12:30 લગી. હે કામે બેસવાનું છે ને, થોડી કામે બેસવાનું છે મારે વેડી. અહીંયા દેવાનું યુટ્યુબમાં હાલે એમાં કોઈ. તમને મારા યુટ્યુબ ચેનલમાં આવવાનો મોકો ક્યારે મળશે? આવી ગયા પણ મારું નામ તમને ઓલી આઈડી ખબર છે, ઓલું ચેનલનું નામ મારું નથી, બંસીનું છે, બંસી બારૈયા. એમ જે વ્લોગ હતો ને એ કાઢીને પછી પાછો વચમાં બેન કરી દીધું હતું ને એટલે મેં ના ઓલું કા ફેરવી નાખ્યું. એટલે અમાર બેન એક જ છે. હા પણ એ બે એક જ છે. એ નવરા હોય તો એ બનાવું, નવરી હોય તો હું મૂકી દઉં. હા એનું જાવ, મારું અલગ નથી, મારું એનું બેન એક જ છે, એક આઈડીમાં જ છે બેન. એટલે હું ઉતારવા આવી રેડી ઓકે ખોલી રેડી હવે નહીં ખોલતા. હું રમસ છે બગલો રમસ આવ